નમસ્કાર મિત્રો શંકરભાઈ ચૌધરીની ટકોર. કાનાભાઈ હવે તો ટાઢા પડો, કાનાભાઈ હવે તો નમતું જોખો, કાનાભાઈ હવે તો સમયની બરબાદી બંધ કરો. આ શું ને આવી કોઈ ચેલેન્જ હોય? આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં. કાનાભાઈનો વટ હાચો પરંતુ રાજનીતિ ખોટી. કાનાભાઈ, તમારી વાત તમારી રીતના સાચી હોઈ શકે. તમારા વિસ્તારમાં કોઈ આમ આદમી પાર્ટીનું બોલે અને તમે ચેલેન્જ આપી દો, એ તમારી માટે સાચી વાત હોઈ શકે, પરંતુ ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ નથી. તમે પડકાર ફેંકો, તમે ચેલેન્જ આપી દો અને કોઈ રાજીનામું ધરી દે, એ વાતમાં માલ નથી, એ વાતમાં દમ નથી. તમે કહો અને કોઈ આવી જાય, એ વાતમાં પણ દમ નથી. ચૂંટણી જીતવા માટે ખૂબ મહેનત કરવી પડે અને જીતી ગયા પછી કોઈ રાજીનામું આપી દે, એ સ્વીકાર્ય સામાન્ય લોકોને પણ ના લાગે. તમે ચેલેન્જ આપી, સામે પણ વાત થઈ અને તમે વિધાનસભા પહોંચ્યા. તમે સાચા છો, તમે તમારી વાત પ્રમાણે પાલન કર્યું, વિધાનસભા સુધી પહોંચ્યા. પરંતુ તમારા જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું, એમણે શું ટકોર કરી છે, મને લાગે છે એક વખત નહીં પરંતુ 1000 વખત તમારે સાંભળી લેવું જોઈએ, કામ કરવું જોઈએ. પહેલા તમે સાંભળો મિત્રો કે શંકરભાઈ ચૌધરી ટૂંકું ને ટચ શું બોલ્યા, ત્યારબાદ વધુ વાત કરીએ. કોઈ આવે ત્યારનો વિષય મારો ત્યારે આવું બંને ધારાસભ્યો આવે છે વિધાનસભા અધ્યક્ષના નાતે શું લોકોનું કામ કરવું જોઈએ. આપણે સાંભળ્યું કે શંકરભાઈ ચૌધરી શું બોલ્યા, કામ કરો. એમની સીધી વાત છે અને આ વાત કાનાભાઈ સુધી પણ પહોંચી ગઈ હશે. કાનાભાઈ, વાત એ છે, કાંતિભાઈ, વાત એ છે કે મૂળ મુદ્દાની રાજનીતિ થવી જોઈએ. અત્યાર સુધી કામને લઈને આક્ષેપ થાય, કામને લઈને જવાબ આપવામાં આવે, એવું બધું થતું હતું. પરંતુ આ જે ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે ને, આ ચેલેન્જની રાજનીતિ લોકોને પસંદ નથી. કદાચ લોકો જોતા હશે પરંતુ આખરે ટ્રોલ પણ તમને જ કરે છે. વાત એ છે કે તમે સાચા, તમે ત્યાં પહોંચી ગયા, તમે તમારું જે વચન હતું એનું પાલન કર્યું, પરંતુ તમને શું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ આટલી મહેનતે વિધાનસભા પહોંચે પછી રાજીનામું ધરી દે? શું કોઈ વ્યક્તિ સુપરમેન છે કે તમે ત્યાં કહો તો ત્યાં લડે, પેલી જગ્યાએ કહો તો પેલી જગ્યાએ લડે? આ સ્થિતિ છે. સમજવું જોઈએ કે આપણો ઈગો ખવાય, આપણો અહમ ખવાય. આપણને એવું લાગે કે ભાઈ આપણે સાચા છીએ, પરંતુ આપણને ખોટી રીતે ચિતરવામાં આવે તો આપણે આવેશમાં આવીને બોલી જઈએ, પરંતુ ત્યારબાદ એ વાતને આટલી પણ લંબાવવાની જરૂર નહોતી. શું મોરબીમાં કામ ઓછા છે? અને વિસાવદરમાં પણ શું ઓછા કામ છે? ગોપાલ ઇટાલિયાએ પણ પહેલા જ તે જ્યારે કાંતિ અમૃત્યાએ આ વાત કરી ત્યારે જ તેને ચેલેન્જ સ્વીકારવાની જ શું જરૂર હતી? ત્યારે જ કહી દેવાની જરૂર હતી કે ભાઈ આ પ્રકારનો સમય નથી, આ પ્રકારનું મારું કામ નથી, મારો મત વિસ્તાર ભલો અને હું ભલો. વાત એ છે કે અત્યારે હવે તેમની જ પાર્ટીના એક ખૂબ મોટા નેતાએ તેમને ટકોર કરી દીધી છે. કાંતિભાઈ, હવે તો ટાઢા પડો, હવે મૂકો આ બધું. મોરબીમાં કરવાનું છે કરો, 2027 દૂર નથી. લોકો સતત આવી ચર્ચા કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.